એમાં બીજા ત્રીજા કાંઈ નહીં, ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદીથી ડરી રહ્યા છે. આ ગુજરાતીમાં લ્યો ને, મૂળ વાત એવી છે, રાહુલ ગાંધીથી ડરવા જેવું છે નહીં ને. પાછું મોદીથી ડરના બી એ તો બનતા હે, કારણ કે એણે ઈ અચીવ કર્યું છે. આ વખતની ચૂંટણીના પરિણામ જવા દો, અત્યાર સુધી તો એકલે પંડે એક જ ચહેરાએ આખા દેશમાં જનતા પાર્ટીનું આપ્યું. એટલે એ માણસની પોતીકી કોઈ લાઇકિંગ ડિસલાઇકિંગ હોઈ શકે, સાથે વાત કરવું એ સામાન્ય વાત નથી હોતી. એટલે એમાં એ કઈ ફ્રીડમ કે લોકતંત્ર કે એવી કોઈ વાત છે નહીં. જો હોય તો આપની જાણ ખાતર જેટલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા દિગ્ગજ નેતાઓ આ શિકાયત કરી હતી કે અમે 6 મહિનાથી રાહુલ ગાંધી અમને એપોઇન્ટમેન્ટ નથી આપતા મળવાની. આ શિકાયત થઈ હતી ભૂતકાળમાં. અને પછી અહીંયા કોંગ્રેસમાંથી ભાજપ, નરેન્દ્ર મોદી સાહેબ એ મટીરિયલ છે, કહું છું. એનો ક્યાં જન્મ ને શું ને વડનગર ને રેલવેમાં ચાય ને મગર ને એ બધું ઠીક, એ બધી દંત કથાઓ છે, સમજ્યા. પણ કેવો માણસ કેલ્ક્યુલેટેડ હોઈ શકે અને કેવું પોતાનું જીવન ઢાળી શકે, એની તમને હું 2-3 વાત કરું. એ જ્યારે આરએસએસ, આમ તો તમારી જાણ કરતા 17 વર્ષની વયે એને તો સંન્યાસ લેવાનું નક્કી કર્યું હતું. એને 6 ભાંડડામાં એક ભાઈ હતા, એટલે એને પોતે કીધું મારે અહીંથી જવું છે. એ 2 વર્ષ વયા ગયા, વળી પાછા આવ્યા ક્યાંક જ્યાં ત્યાંથી એ સાધના વગેરે કરીને. પણ એ પછી આરએસએસ માં જોડાયા અમદાવાદમાં, અને આરએસએસ ના જે તે સમયના વડા હતા લક્ષ્મણરાવ ઈમાનદાર, એને વકીલ સાહેબ કહેતા. એની ઉપર એનો ગહેરો પ્રભાવ નરેન્દ્ર મોદી ઉપર, આરએસએસ ના વકીલ સાહેબ નો ગહેરો. તેઓ શ્રી આરએસએસ માં જોડાણા, અને પછી આરએસએસ માં જોડાયા પછી તો 1972 માં એ પ્રચારક બન્યા, આરએસએસ ના પ્રચારક બન્યા. હવે એની મૂળ વાત શરૂ થાય છે કે એનામાં કેવી, દરેક માણસનું ઘડતર કેવું હોય છે એના ઉપર ખબર પડે કે લંબી રેસ કા ઘોડા कैसे કહા જાતા હૈ. આરએસએસ માં સામાન્ય રીતે જે લોકો રહ્યા હોય જુનવાણી, એને ખબર છે જયારે ચડ્ડી અને શર્ટ નો જમાનો હતો ત્યારની વાત કરું છું. લગર વગર હોય, લગર વગર ઇન ધ સેન્સ સિમ્પલ એન્ડ સોબર. આરએસએસ વાળા બહુ ચકચકિત કપડા કે કોઈ બ્રાન્ડેડ ચશ્મા ને આ તે મેકઅપ બેકઅપ કુછ નહીં હોતા. આરએસએસ એટલે બિલકુલ સહી સામાન્ય એવા લોકો, હળી ભળી જાય એવા, ખાલી એક યુનિફોર્મ થી ખબર પડે, કાળી ટોપી, ખાખી કપડા અને ચડ્ડી, તો એના પરથી ખ્યાલ આવે કે આરએસએસ બેઝ છે. બસ આટલો જ ફેર હતો. પણ એમાંય નરેન્દ્ર મોદીના જયારે આરએસએસ પણ જે છે એ એક અલગ કિસ્મનું હતું. એનું બધી જ વાત એકદમ પ્યોરલી ચકાચક જ હોય. એના કપડા ઇસ્ત્રી ટાઈટ હોય, એમ લગર વગર નહીં. બૂટે એવી પોલિશ કરાવે, આરએસએસ ના હતા છતાં, કે તમે એ બૂટમાં માથું વળાવી શકો. એની ચડ્ડી જે હોય, આરએસએસ નો યુનિફોર્મ હતો, સ્ટાર્ચ કરેલી હોય એકદમ, ઘડી તમને દેખાય આમ તલવારની ધાર જેવી, એવી જે તે સમય હતો. બીજું, એ ટેકનો સેવી હતા, ટેકનોક્રેટ્સ જેને કહી શકાય ને, ટેકનો સેવી. એટલે ટૂંકમાં પરિવર્તનનો સ્વભાવ એનામાં પહેલેથી, કે જેસા દેશ વૈસા વેશ, ને માઉથ ટુ માઉથ ને 1 to 1 ને મળવાની વાતો કરતો હતો. એ જમાનામાં નરેન્દ્ર મોદી, ટેપ રેકોર્ડનો ત્યારે જમાનો હતો, અત્યારે જેવું મોબાઈલ ઇન્ટરનેટ ને સોશિયલ મીડિયાનો જમાનો નહોતો, ટેપ રેકોર્ડનો હતો. તો એ જમાનામાં પણ એ ટેપ રેકોર્ડનું વસાવવું, અમુક લોકોની કેસેટ સાંભળવી, કેસેટ સાંભળ્યા પછી માંથી કંઈક ગ્રાહ્ય કરવું, પછી આરએસએસ ને લગતા એવા પ્રોગ્રામિંગ જે હોય એનું રેકોર્ડિંગ કરવું અને એને વાયરલ કરવું વગેરે વગેરે. એ જમાનામાં પણ એનામાં આ એક ક્વોલિટી જોવા મળતી હતી. બીજું, એનામાં એ પણ એક ખાસિયત જેવી છે, એ જેને મળે, અને મેં તમે કીધું ને કે હું જયારે મળવા ગયો ત્યારે એને મારી કુંડલી કાઢી લીધી હતી, એવી રીતે જેને જેને મળે તો ખબર નહીં એને કેવું દિમાગ છે. મોટા ભાગનું એનું છે ને એનામાં આખું ફિટ થઈ જાય, એનો આખો બાયોડેટા. તમે બાયોડેટા, ખાલી બાયોડેટા નહીં, એની જીવનશૈલી પણ થઈ જાય. એને ખબર હોય કે કયા માણસ કેટલા વાગે સુવે છે ને કેટલા વાગે ઉઠે છે, એટલે કોને ક્યારે ફોન કરવાનો ખબર પડે. એવું ન બને કે જગદીશભાઈને સવારના પોરમાં ફોન કરીને ખબર છે કે છાપામાંથી રાતના 1:30 વાગે ઘરે જનારો માણસ સવારે 5 ફોન કરો, રાતે ફોન ન કરવો, પ્રકારનું એનું આખું માઇન્ડ હતું. એ સાધના કરી સાહેબ. દુનિયા આપણને ગોદી મીડિયા કે અથવા તો મોદી ભક્ત કે અંધભક્ત કે એ જુદી ઘટના છે. આપણે અત્યારે આલોચના એટલા માટે નથી કરતા, અને બીજું, કોઈને નેગેટિવ ચિતરવા એટલે પત્રકાર સારા ટેવ સાબિત થવું જરૂરી નથી. જે ગાડે બેઠાના ગીત કહેવાય, આજની તારીખે તમને કહું છું, એ માણસ સાધક તો ખરો. તમે વિચાર કરો, એને જે બાબતોનું એને એલાન કર્યું, ધારો કે, તો કોઈ પણ ભોગે સિદ્ધ થવું એ ઘટના કઈ જેવી તેવી નથી. જેટલી પણ વાત નોટબંધીનું કીધું, ભલે આખો દેશે જે ગણો તે, એક જ દિવસે રાતના આવીને ભાઈઓ બહેનો કહીને નોટબંધી કરી તો થઈ તો ખરી, કે આ ટીકા આલોચના જુદી ઘટના છે. એને કીધું થાળી વગાડો, તો બોલો સમાજે થાળી વગાડી. આવો કોઈ નેતા, જેમ એક જમાનામાં લાલ બહાદુર શાસ્ત્રીજીએ કીધેલું કે ભાઈ તમે, આપણે અમેરિકાથી ચોખા મંગાવતા હતા, કે ભાઈ એવું હોય તો આપણે ગુલામી નથી કરવી, એક ટાણા ભૂખા રહેજો, અન્ન ભૂખે રહેજો, પણ આપણે અમેરિકાની ગુલામી નથી કરવી. તો લોકો એક ટાઈમ જમાતા, એક ટાઈમ જમવાનું છોડી દીધું હતું રાષ્ટ્રભક્તિ માટે. શું કામ? એ નેતામાં એવા ગુણ હતા કે એ બોલે એમ લોકો કરતા હતા. પણ કોઈ માસ મીડિયાને આટલો સ્પર્શી શકે, એ તો ગજબ તો છે જ સાહેબ. એ એન કેન પ્રકારે, પછી એના આલોચકો જુદી રીતે કે જુદી ઘટના છે. મેં ન કીધું, મને ખુદ નહીં ખબર છે, પણ આજની તારીખે આવો કોઈ વ્યક્તિ છે ખરો
કે જે તમને નોટબંધીનું કે દુનિયા ઉધર છે ઉધર હો જાય તો નોટબંધી થઈને જ રહી. થાળી વગાડવાનું કીધું, થાળી વગાડીને જ રહ્યા. બેટી બચાવવાનું કીધું, જગત આખામાં સૂત્ર થઈ ગયું. સબકા સાથ સબકા વિકાસ કીધું, એ આખું સૂત્ર મંત્ર બની ગયો. એને કીધું કે સાવરણો લઈને સફાઈ કરો, તો તમે જુઓ ભલે જેટલા લોકોએ ફોટોજેનિક તો ફોટોજેનિક, પણ સફાઈ અભિયાન ને સ્વચ્છતા અભિયાનની ભારતનો એક હિસ્સો તો બની ગયો કે નહીં? અને 15મી ઓગસ્ટે શૌચાલયની કોણ વાત કરે? તમે મને વિચાર કરો. આપણે શું સાંભળવા ટેવાયેલા હોય સામાન્ય રીતે? મોટી મોટી વાતો સાંભળવા, કૃષિમાં આમ થાય, ફલાણામાં તેમ થાય, ને આપણે વિકસિત રાષ્ટ્ર બનીશું ને આપણે અગ્રેસર થઈએ છીએ, જગતના તખ્તા ઉપર અત્યારે આપણું આ સ્થાન છે ને, ગરીબી હટાવીને વગેરે વગેરે. એને બદલે ભાઈ ઘરે ઘરે શૌચાલય હોવા જોઈએ, જેથી બેન દીકરીઓને કોઈ ક્ષોભ ન થાય. હવે આવી આમ ગણો તો નાની અને આમ ગણો તો બહુ મોટી વાત. એ બધી જે એ સિદ્ધ કરી બતાવી શકાયા, તો એકનો અર્થ એમ કે કમસે કમ સાધક તો છે જ. એનો સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. જગદીશ મહેતાના નિવેદન મુજબ ભાજપમાં ઘણા નેતાઓ નરેન્દ્ર મોદીથી ડરે છે, પરંતુ તેમનું કહેવું છે કે એ ડર પાછળ પણ મોટું એક કારણ છે. એ કારણ એ છે કે નરેન્દ્ર મોદીએ પોતાની રાજકીય કારકિર્દીમાં મોટું એચિવમેન્ટ હાંસલ કર્યું છે. જગદીશ મહેતા કહે છે કે નરેન્દ્ર મોદીએ ભાજપનો લાંબો સમય સુધી દેશની સત્તામાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના કહેવા પ્રમાણે જ્યારે કોઈ નેતા સતત લાંબા સમય સુધી પોતાની પાર્ટીમાં મજબૂત સ્થિતિ રાખે, દેશની રાજનીતિમાં પોતાનું અલગ સ્થાન બનાવે અને પોતાની આસપાસ મજબૂત રાજકીય પ્રભાવ ઉભો કરે, ત્યારે બીજા નેતાઓમાં તેમના પ્રત્યે એક પ્રકારનો ડર કે દબદબો જોવો મળી શકે છે. અહીં સવાલ એ છે કે શું આ ડર છે કે પછી નરેન્દ્ર મોદીની રાજકીય પ્રભાવની અસર? જગદીશ મહેતાએ નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું છે કે તેમણે લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટીને દેશની સત્તામાં રાખવામાં મોટી ભૂમિકા ભજવી છે. હવે આ નિવેદન પર રાજકીય ચર્ચા થવી સ્વાભાવિક છે. સમર્થકો કહેશે કે નરેન્દ્ર મોદી ભાજપમાં સૌથી મોટા ચહેરાઓમાંના એક છે. વિરોધીઓ કહેશે કોઈ પણ સરકારની સફળતા પાછળ માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ આખી પાર્ટી, કાર્યકર્તા અને નેતાઓની ભૂમિકા હોય છે. એટલે સવાલ એ છે, શું ભાજપની લાંબા સમયની રાજકીય સફરનો શ્રેય માત્ર નરેન્દ્ર મોદીને આપી શકાય કે પછી આખી પાર્ટીની ટીમને? જગદીશ મહેતાએ વધુ એક મહત્વની વાત કરી છે. તેમનું કહેવું છે કે લોકો તેમને મોદી ભક્ત કહે છે, તો તેમણે કહ્યું છે કે ભલે મને લોકો મોદી ભક્ત કહે, પરંતુ જે સાચું હશે તે બોલશે જ. આ નિવેદન ખાસ ધ્યાન ખેંચે છે, કારણ કે રાજકારણમાં કોઈ નેતાના વખાણ કરો એટલે તેમને તરત જ કોઈ પક્ષના સમર્થન તરીકે જોવામાં આવે છે. પરંતુ જગદીશ મહેતા કહે છે કે તેઓ કોઈને ખુશ કરવા માટે નહીં, પરંતુ જે સાચું છે તે બોલે છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું કોઈ રાજકીય નેતાના સારા કામની પ્રશંસા કરવી એટલે તેનો ભક્ત બની જવું, કે પછી રાજકારણમાં પણ જે સારું હોય તેની પ્રશંસા અથવા તો ખોટું હોય તેની ટીકા બંને થવી જોઈએ? અંતિમ સવાલ તો હવે સવાલ તમારી સામે છે. સવાલ તમારી સામે છે. શું જગદીશ મહેતાની વાત સાચી છે કે ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદીથી ડરે છે? શું નરેન્દ્ર મોદીની રાજકીય સિદ્ધિઓને કારણે તેમનો પાર્ટીમાં દબદબો છે? અને સૌથી મોટો સવાલ એ છે, શું કોઈ નેતાના વખાણ કરવાથી વ્યક્તિ ભક્ત બની જાય છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.